સાતમા અધ્યાયનું મહાત્મ્યમય ફળ. પાર્વતીજીએ શંકર ભગવાન અને લક્ષ્મીજીએ શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના સાતમા અધ્યાયનું મહાત્મ્યમય ફળ વિશે જણાવો. આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું, હે દેવી, હું તમને ગીતાજીના સાતમા અધ્યાયનું મહાત્મ્યમય ફળ કહું છું, તે સાંભળો. પાટલીપુત્ર નામના નગરમાં એક શંકુળ કુળનો નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને 3 પુત્રો હતા. શંકુત્રનો વેપાર કરીને સુખેથી ગુજરાત ચલાવતો હતો. એકવાર તેને વધુ ધન કમાવા પરદેશ જવાનો વિચાર કર્યો. તેણે પોતાના પુત્રોને ખબર ન પડે એ રીતે પોતાનું બધું જ ધન એક ખાડામાં દાટી દીધું. પછી તે વહાણ લઈને ઉત્તર દિશા તરફ રવાના થયો. દુર્ભાગ્ય બન્યું એવું કે પરદેશમાં સાપ કરડવાથી શંકુળનું મૃત્યુ પામ્યું. અકાળ મૃત્યુ થવાથી તેનો જીવ તેને દાટેલા ધનના અટકી રહ્યો. આથી તે સાપ બનીને જે જગાને ધન દાટ્યું હતું ત્યાં રહી ધનનું રક્ષણ કરવા લાગ્યો. એક દિવસ સર્પોયુને પારવાના પીડા સહન ન થતાં તેણે પોતાના પુત્રોને સપનામાં આવી વાત કરી કે, હે પુત્રો, હું સર્વ યોનિમાં પારવાનો થોડા ભોગવી રહ્યો છું. તમે મને મુક્તિ અપાવો, મારો ઉદ્ધાર કરો. આ વાતથી સાબિત રૂપે શંકુળને પોતા જેવા ધન દાટ્યું હતું તે જગ્યા દેખાડી. જોગાનું જોગ ત્રણેય ભાઈઓએ એક સાથે જ સપનું જોયું. હવે બન્યું એવું કે વચલા પુત્રના મનમાં બધું ધન એકલા જ ઝડપણું કરી જવાની ઈચ્છા જાગી. તેને સવાર પડવાની રાહ પણ ના જોઈ તો રાતોરાત પોતાની પત્નીની સાથે લઈને સપનામાં તેના પિતાએ જે જગ્યા દેખાડી હતી ત્યાં પહોંચી ગયો. પતિ પત્ની બંનેને જગ્યાની જમીન ખોદવા લાગ્યા. એ જ વખતે એક સાપ ફૂફાડા માર્યો ત્યાં આવ્યો. પુત્ર તો ડરીને પાછળ હટી ગયો. ત્યારે સાપ બોલ્યો, હે વંશ, ડર નહીં, હું તારો પિતા છું. તું આ શું કરી રહ્યો છે? ત્યારે પુત્ર બોલ્યો કે તમે સ્વપ્નમાં આવી જે કહ્યું હતું તે પ્રમાણે તો મને મુક્તિ આપવામાં આવ્યો છું. તમે જમીનમાં જે દાન દાટ્યું છે તે બહાર કાઢી લઈશ એટલે તમારો ઉદ્ધાર થઈ જશે. પુત્રના શબ્દો સાંભળી સર્પયોનીમાં પીડાતો પિતા બોલ્યો કે આમ તું દાટેલું ધન બહાર કાઢી લઈશ તેથી મને મુક્તિ મળવાની નથી. તમે ત્રણેય ભાઈઓ સાથે મળીને શ્રાદ્ધના દિવસે શ્રી ગીતાજીનું પૂજન કરી સાતમા અધ્યાયનો પાઠ કરો. પછી બ્રહ્મભોજન કરાવી વધ શક્તિ દક્ષિણા આપો તો જ મારી મુક્તિ થશે. તે પછી તમે ત્રણેય ભાઈઓ દાટેલું ધન મેળવી શકશો. નહીતર આ ધન બ્રહ્મણ બનીને ઉડી જશે. વચલા પુત્રએ લાગ્યું કે પિતાની સદગતિ થયા વગર ધન મળવાનું નથી એટલે તે પત્નીને લઈને પાછો ફર્યો. ઘેર જઈને પોતાના બંને ભાઈઓને વિગતવાર કરી. ત્રણેય ભાઈઓએ શ્રાદ્ધના દિવસે 5 વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા. શ્રી ગીતાજીનું પૂજન કર્યું અને બ્રાહ્મણો પાસે જ ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કર્યો. પછી બ્રહ્મભોજન કરાવી યથાશક્તિ દક્ષિણા આપી બ્રાહ્મણોને વિદાય કર્યા. આ કાર્યને પૂર્ણ વડે શંકુળે સપોરીમાંથી મુક્ત થયો અને સ્વર્ગલોકમાં ગયો. ત્યારબાદ ત્રણેય ભાઈઓ જમીન ખોદી દાટેલું ધન બહાર કાઢ્યું અને સરખા ભાગે વેચી લીધું. શ્રી ગીતા પાઠનો આવો ઉત્તમ મહિમા જાણી ત્રણેય ભાઈઓ નિત્ય ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા. પૃથ્વીલોકના સર્વ સુખ ભોગવી અંતકાળે વૈકુંઠ લોક પામ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.